हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। અત્યારે આપણે આવી ગયા છીએ જામનગરની અંદર। બિલકુલ જામનગરની બાજુમાં એક સરસ મજાનું રામકથાનું આયોજન છે। આયોજન શ્રી ચૈતન્ય હનુમાન બાપાનું મંદિર છે ને તેમના મહંત શ્રી ભૈરવગીરી બાપુ હસ્તે શ્રી રતનગીરી બાપુ દ્વારા જે આયોજન છે સરસ મજાનું રામકથાનું આયોજન, ત્યાં આપણે આવી ગયા છીએ। આ કથા મંડપ છે ને પાછળની સાઈડ જમણવાર વિભાગ છે, પ્રસાદ વિભાગ છે, અહીંયા મંદિર છે આ બાજુ। પેલા આપણે મંદિરે જાશું, દર્શન કરાવીને પછી આપણે કથા મંડપની ઓર જાશું। તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આપણી ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે આપણી ચેનલની અંદર આવા નવા ધાર્મિક વિડીયો જોવા મળશે। भगवान की चैतन्य हनुमान जी महाराज की।
મિત્રો હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. આ બધા બહેનો છે જે અહીંયા સેવા આપે છે. આ બાજુ બધા દેશી ચૂલા છે. શાક પાકી ગયું છે. આ બાજુ ખીચડી છે અને અહીંયા પણ એક ખીચડી છે. આ બાજુ શાક છે, શાકનો સ્ટોક છે આ બાજુ. આ બાજુ જમણવારની એકદમ તૈયારી થઈ છે. અહીંયા જે લોકો કામ કરે છે, સેવા આપે છે, એ પણ તમને બતાવીશ કઈ રીતે પ્રસાદી આપવામાં આવે છે. આ છે ચૂરમું. હવે અત્યારે આપણે આવી ગયા છીએ સ્ટોર રૂમમાં, એ તમને બતાવીશ. બધો એ તાજો માલ લેવામાં આવે છે. આ ગાંઠિયાનો સ્ટોક છે. બાકી ગાંઠિયા અને બુંદી અત્યારે જમણવારમાં લઈ ગયા છે બધા, બરોબર ને ભાઈ? અત્યારે જમણવાર ચાલુ થવાની એકદમ તૈયારીમાં છે. મિત્રો હવે જમણવાર ચાલુ થઈ ગયો છે. આ બાજુ બહેનોનો વિભાગ છે ને આ બાજુ ભાઈઓનો વિભાગ છે. જમણવાર ચાલુ થઈ ગયો ને હવે અંદર જઈને તમને બતાવીશ કાઉન્ટર જે સ્વયંસેવક કઈ રીતે કામ કરે છે બધા. જય સિયારામ બોલજો, પ્રસાદ લેજો. જય શ્રી મિત્રો સરસ મજાનું આયોજન છે ને બને ત્યાં સુધી સારો વિડીયો બનાવવાની કોશિશ કરી છે મેં. ને આપણો આ વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો, કેમ કે આપણી ચેનલની અંદર રામકથાનો આ પહેલો વિડીયો છે, એટલે તમને મજા આવે તો જય શ્રી રામ કોમેન્ટમાં લખી નાખજો ને લાઈક કરી દેજો. જો સાઈડમાં બટન દબેલું બટન છે એ દબી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આવી રીતે સબસ્ક્રાઈબ કરવાનું છે એટલે આપણો નવો વિડીયો આવી જાય એટલે તમને નોટિફિકેશન મળી જાય ફોનમાં માથે વિડીયો આવી જશે. અને આપણી ચેનલની અંદર
આવા નવા ધાર્મિક આયોજનના વિડીયો તમને જોવા મળશે, એટલે મજા આવે. તો મને પણ સપોર્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો, આપણે રસોડા વિભાગમાં અત્યારે છે ને સરસ મજાનું કાર્ય પણ ચાલુ છે, અને સ્વયંસેવક તરીકે ઘણા બધા ભક્તો કામ કરે છે. આપણી સાથે જગદીશભાઈ આપણી સાથે છે, તો રસોડા વિભાગની ને પ્રસાદ વિભાગની થોડીક માહિતી આપશે ઈ. કેમ કે આપણે મને માહિતી હતી એ તમને આપી, બાકી અહીંની વધારે માહિતી આપણે જગદીશભાઈ આપશે. જગદીશભાઈ. ચૈતન્ય હનુમાનજી મહારાજ કી આપણે સર્વે ભક્તો રામ ભક્તોને જણાવવાનું કે આયા ચૈતન્ય હનુમાનજી દાદાની અસીમ કૃપાથી રામ કથાનું સરસ આયોજન થઈ રહ્યું છે. એના આપણે પૂજ્ય શ્રી મહંત શ્રી રતનગીરી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને એને ભગવાન શ્રી હનુમાનજી દાદા ઉપર પૂરો ભરોસો કે હું દાસનો દાસ છું, હનુમાન રામના દાસ હનુમાનજી અને હનુમાનજીનો દાસ હું, એવો આપણે રત્નગીરી બાપુ એ આ સંબોધન સાથે આપણે સાંભળેલું છે. અને એને એવી અસીમ કૃપા એને ઉપર હનુમાન દાદાની થઈ છે કે આવું મોટું ભગીરથ કાર્ય કે નો થયેલું હોય ને એવું આ કનખરા ફાર્મમાં હનુમાનજીના દેવસ્થાન, જે આપણે હનુમાનજીનું મંદિર છે એની સામેના ભાગમાં આ ભજન પ્રસાદનું અથવા જે રામ કથા રસપાનનું આયોજન થઈ રહ્યું છે. અને આજુબાજુના ગામના લોકો બધાય તે હળી મળીને કોઈ ભેદભાવ નહીં, સર્વે જ્ઞાતિ સમ સમાન સનાતની ધર્મ તરીકે આ રામકથાનો લાભ લઈ રહ્યા છે અને ભોજન પ્રસાદનો પણ લાભ લઈ રહ્યા છે. અને એનામાં અમારે હનુમાન દાદાની એવી કૃપા છે કે જ્યારે કોઈ પણ જાતનું આયોજન નહોતું, પછી બાપુએ એમ કીધું આપણે કથા કરવી છે, પણ હનુમાન દાદાની એવી કૃપા થઈ કે બધાએ એક એક દાતા, દળિયા ગામના શ્રી દાતા બધાએ આનંદ ઉમંગથી પોતાનું ફંડ ફાળો લખાવે છે. અને એમ કે આજના મારા તરફથી આજનું જમણવાર, આજનું મારા તરફથી જમાડવા. આવા હનુમાનજી બધાના હૃદયમાં શ્રી રામ ભક્ત સાથે એવા બધાને ઉત્સાહ અને આનંદથી બધા આનંદ મંગલથી બધા ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. અને બધાનો સાથ સપોર્ટ મળી રહ્યો છે. અને બધા સ્વયંસેવકો ખડા પગે સતત ઊભા છે. અને આ બધું આપણું આયોજન આવી રીતે હનુમાન દાદાની કૃપાથી થઈ રહ્યું છે. અને બધાને આનંદ અને લાગણી ભેર આવો ઉત્સવ મનાવી રહ્યા છે, આપણો ઉત્સવ. અહીંયા જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. 18 વર્ણને અહીંયા આવકારો છે અને સરસ મજાનું આયોજન છે ને મહેમાનગતિ પણ સરસ રીતે કરવામાં આવે છે અહીંયાના આયોજક મિત્રોને. હવે એક પ્રશ્ન રહેશે કે અહીંયા કાયમ કેટલા માણસોનો પ્રસાદ આપવામાં આવે છે? કાયમ અહીંયા છે ને અંદાજિત 2500 માણસોનો પ્રસાદ છે કાયમી દરરોજ માટે. એમ એટલે 2500 2200 નો સરસ ટાર્ગેટ આવે છે અહીંયા આપણે પ્રસાદનો. અને આપણા સ્વયંસેવકો રસોઈયા એ પણ તન મન ધનથી પ્રસાદ બનાવી રહ્યા છે. અને આનંદ ઉમંગથી સ્વયંસેવકો બધા પીરસી રહ્યા છે અને ભક્તોજનો બધા પ્રસાદ લઈ રહ્યા છે. એટલે આ જે આપણે કહીએ ચૈતન્ય દાદા હનુમાન દાદાની અસીમ કૃપા બધા ઉપર છે. અને બધા દાદા સદાય બધાને નરવા અને હાજર રાખીને આવા આયોજન કરતા રહે એવી ચૈતન્ય હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. બોલો હનુમાન મહારાજની જય. હનુમાનજી મહારાજ કી જય. છેલ્લે પ્રસાદ લીધા પછી આ બાજુ છાસની સરસ વ્યવસ્થા છે. અને આ બાજુ સામે દેખાય ત્યાં પાણીની વ્યવસ્થા છે. સરસ મજાની. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ફરીવાર કહીશ, લાઈક કરી દેજો એક સરસ મજાની, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.
ને આપણા આ ચેનલની અંદર આવા નવા ધાર્મિક વિડીયો આવશે ને ધાર્મિક વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, મને પણ સપોર્ટ કરજો એટલે મને વિડીયો બનાવવાની મજા આવે અવાનવા. હવે ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે અને આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.